ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના મહામારી અને ત્યારબાદ વધુ પડતા વરસાદને કારણે મોસંબીના ભાવ વધ્યા છે. 320 થી 350 રૂપિયા 10 કિલો મળતી મોસંબી 380 થી 400 રૂપિયાના ભાવ પર પહોંચી છે. વડોદરાના ખંડેરાવ ફ્રૂટ માર્કેટમાં મોસંબીમાં 20 થી 30% વધારો જોવા મળ્યો છે. મોસંબીની આવક ઓછી થઈ છે અને માંગ વધતા ઔરંગાબાદ અને મહારાષ્ટ્રથી આવક ઘટી છે, જેને લઈ સ્થાનિક બજારોમાં પણ મોસંબીના ભાવ ઊંચકાયા છે. કોરોના કાર્યકાળમાં વિટામિન સી સૌથી મહત્વપૂર્ણ વિટામિન બની ગયું છે, ત્યારે માર્કેટની અંદર જે મોસંબીની આવક અને તેના ભાવ વિશે વાત કરીશું. અત્યારે આપણે મોસંબીના બજારમાં છીએ અને અહીંયા આપ જોઈ શકો છો કે જે મોસંબી અહીંયા માર્કેટમાં આવી ગઈ છે. મોસંબીની ડિમાન્ડ માર્કેટમાં જબરજસ્ત છે. અત્યારે ખંડેરાવના જે ફ્રૂટ માર્કેટમાં આપણે છીએ, જથ્થો ભરેલો છે. વેપારીઓ વેપાર કરી રહ્યા છે, ગ્રાહકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કોરોના કાર્યકાળની અંદર વાત કરીએ તો વિટામિન સી ખૂબ જરૂરી છે અને જેને લઈને લોકો અહીંયા ખરીદવા માટે પણ આવતા હોય છે. જે ખરીદી કરવા આવ્યા છે તેમની સાથે સર્વપ્રથમ વાત કરવાની કોશિશ કરીશું. સાહેબ, શા માટે મોસંબીનું પસંદગીને અહીંયા ખરીદી કરવા? અહીંયા કોવિડ ચાલી રહ્યો છે, વિટામિન સી ઇમ્યુનિટી બૂસ્ટર છે, એટલા માટે આપણે મોસંબીનો જ્યુસ પીવો જોઈએ. એટલે હું મારી દીકરીને લઈને આવ્યો છું. દીકરીને લઈને મોસંબી લેવા માટે આવ્યા છે અને મોસંબી બજારની અંદર આપ જોઈ શકો છો. હવે વેપારી સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ. શેઠ, શું કહેશો? મોસંબીનું શું ભાવ ચાલી રહ્યો છે? પહેલા કેટલો ભાવ હતો, અત્યારે કેટલો ભાવ? પહેલા કેટલો હતો, અત્યારે કેટલો છે અને શું આવક છે? મોસંબીની આવકમાં ઓછું થઈ ગયું છે. મોસંબી અત્યારે પેલા 320 રૂપિયા હતી, અત્યારે કોરોના હિસાબે ગરમી ચાલુ થઈ ગઈ છે. વરસાદ પછી 380 રૂપિયા 400 રૂપિયા ભાવ વધી ગયા છે. મોસંબીની ડિમાન્ડ વધી ગઈ છે લોકોના કોરોના હિસાબે. એ પ્રમાણમાં મોસંબીની આવક બી ઓછી થઈ ગઈ છે અને ભાવ બી વધી ગયા છે. જ્યુસ માટે લોકો અત્યારે મોસંબી